ધોળાકુવાળા મેલડીમાં કે જ્યાં આજે આપણે પગપાળા જઈ રહ્યા છે તો આપણે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તમારા બધાનો દિલથી આભાર છે કે જે આપણે કે જે એનું આપણે સારું કામ કરે છે દિનેશભાઈ સોહાણ. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે જઈ રહ્યા છીએ ધોળાકુવાળા મેલડીમાં કે જ્યાં આજે આપણે પગપાળા જઈ રહ્યા છે તો તમે અંત સુધી બન્યા રહેજો, હું તમને તેના દર્શન કરાવું છું. તો મિત્રો આજે માતાજીની દયાથી ને તમારા લોકોના સપોર્ટથી આજે આપણે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તમારા બધાનો દિલથી આભાર કે આપણી ચેનલને એટલી બધી સપોર્ટ કરી. દીકરીનું ઘર અને આપણે જો કોલેજ છે અને વૃદ્ધાશ્રમ આશ્રમ છે. જો આ બાજુ અત્યારે અહીંયા આપણે પહોંચી ગયા છે અને ત્યાં જોવા છે હજી જો અત્યારે આપણે સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો છે. અત્યારે 5 વાગી ગયા છે અને અત્યારે આપણે જો સતાવાબા સ્કૂલ છે એની પાસેથી અત્યારે જોવા જઈ રહ્યા છે અને માતાજીનું મેલડીમાંનું નામ લઈને અત્યારે જો રસ્તે ચાલી જશે. અને અત્યારે જો સતાવાબા સામેનું સ્કૂલનું જો અત્યારે ગ્રાઉન્ડ છે ઘણું મોટું છે અને અહીંયા મિત્રો દર વખતે ઘણી બધી ટુર્નામેન્ટ અહીંયા રમાય છે આ મેદાનમાં. અત્યારે જો રસ્તાની અંદર અહીંયા આપણે દાદા આદિનાથનું ઘણું મોટું એવું જો અહીંયા દેરાસર છે. તો આપણે માતાજીના મંદિર મેલડીમાંનું મંદિર સામું દેખાય છે. મિત્રો એટલો બધો વિચાર તો ન કરો. 4 વાગે નીકળ્યા હતા 5:15 થયા અત્યારે પગ આવી ગયા 1/4 કલાકની અંદર. અત્યારે જો આપણે ધોળાકુવાળા મેલડીમાં અત્યારે આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. હાલો તે અંત સુધી બને રહો, હું તમને અંદર જઈને ત્યાં દર્શન કરાવું છું. મિત્રો અત્યારે આપણે અંદર આવી ગયા છીએ. જો હું તમને દર્શન કરાવું છું આપણે માતાજીના. આપણે માતાજીના મંદિરે આવેલા છે મેલડીમાંના મંદિરે. ત્યાં જો અત્યારે કાંઈ કૂતરું નહોતું, અત્યારે બાપુએ જો કૂતરું લાવેલા છે. આવો છો માતાજીના મંદિરે. જો આ બાજુ શ્રીફળ વધારવાનું છે અને આ બાજુથી જો અહીંયા પણ આપણે માતાજીનું મંદિર છે. મિત્રો આપણે જે મેલડીમાંના મંદિર છે એની પહેલાં આપણે એક વખત અહીંયા આવી ગયા છે. આખો ઇતિહાસ કીધો છે માતાજીના મંદિરનો. એકવાર અવશ્યથી એ વિડીયો જોઈ લેજો. હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું, જેની અંદરથી તમે જોઈને એ વિડીયો આખો જોઈ લેજો. મંદિર જો માતાજીના ગીત વાગે છે અને ત્યાં ઘણી મજા આવે એવું છે. અહીંથી જો બધા વાહનોને અવર જવર છે અને મજા આવે એવી જગ્યા છે. એકવાર તમે અવશ્ય અહીંયા આવજો તે દર્શન કરવા. છે કે જે ધૂણો છે કે જે હાલની અંદર પ્રગટે છે, હાલો હું તમને ત્યાં પણ લઈ જાઉં. જો આ છે ધૂણો. ખુલવાનો સમય અને બંધ થવાનો સમય કે જે આપણે જનક બાપુએ લખેલો છે, જે હું તમને બતાવું. જો સવારે 5:30 ખુલ્લે છે અને રાત્રે 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે. આપણે બોર્ડ મારેલું છે કે જે આપણે કે જે એનું આપણે સારું કામ કરે છે દિનેશભાઈ સોહાણ, કે જે અત્યારે બધા જે પ્રાણી હોય કે જેની ટ્રીટમેન્ટ એકદમ ફ્રીની અંદર કરી દે છે. તમે ગમે ત્યાંથી કોલ કરો, એમનો જો નંબર પણ છે. આપણે ધોળાકુવાળા મેલડીમાંના મંદિરની એક ઇન્સ્ટાગ્રામની ચેનલ છે જેની અંદર તમે લાઈવ મેલડીમાંના દર્શન કરી શકો છો ઘરે બેઠા. જો આ છે સ્કેનર એનું. નીચે જો માતાજીના મંદિરની આઈડી પણ લખી. મેલડીમાંના મંદિરે જો આ સંત નિવાસ છે કે જે બધા બહારથી સંતો આવે છે, કે જે બધા સંતો માટે અહીંયા જો બેઠક વ્યવસ્થા હોય છે. બધા સંતો બેઠે છે અને અહીંયા જો તેમની માટે જમવા કરવાની બધી સુવિધા હોય છે. જો ઘણો મોટો એવો હોલ છે અને અહીંયા પણ જો આપણે માતાજીનો ફોટો છે. એની અંદર આપણે જનકગીરી બાપુ કે જે બહાર ગયા છે, કે જેના કારણે એમની સાથે મુલાકાત ન થાય. એકવાર ફરીથી આપણે અવશ્ય તે આવે ત્યારે આપણે અહીંયા આવશું, એમની સાથે મુલાકાત કરશું. ની બાજુ મંદિરની જો આ બાજુ ચબૂતરો પણ છે. અત્યારે 5:30 જેવું થઈ ગયું છે અને ત્યાં જો શિયાળો છે એટલે ઘણી જલ્દી દી આથમી જાય છે, જેના કારણે અત્યારે જો અંધારો જેવું થઈ જાય. ઘણું માણસો ત્યાં દર્શન કરવા આવે છે. તો હવે અત્યારે આપણે ધીમે ધીમે ઘર તરફ પ્રસ્થાન કરશું. તો ચાલો. તો મિત્રો અહીંયા જે આપણા મંદિર છે કે જે ધોળાકુવાળા મેલડીમાંનું, જ્યાં તમે ગમે તે મનોકામના માનો છો અવશ્ય એકવાર પૂર્ણ થાય છે. અમે પણ એક મનોકામના માની હતી આપણે જ્યારે પહેલો વિડીયો ઉતારો ત્યારે, અને એ માતાજીની દયા છે તમારા લોકોના સપોર્ટથી પૂર્ણ થઈ ગઈ છે. એમાંના મંદિરના દર્શન કરીને આવીને અત્યારે આપણે જોઈએ સંકટ મોચન મંદિર દર્શન કરવા જઈએ છીએ કે જે આપણે વિડીયો ઉતારેલો છે. તો હાલો ત્યાં અહીંયા દર્શન કરીએ. મિત્રો મંદિરની અંદર આવી જશે એવી. હાલો તમને સંકટ મોચન મંદિરના દર્શન કરાવું. સંકટમોચન હનુમાનજી દાદા દર્શન કર્યા. ત્યાર પછી અહીંના આપણે જે કાંઈ સમાધિ લઈ લીધી છે, જેવા આપણા ગોવિંદાસજી બાપુ, તેમના પણ હું તમને દર્શન કરાવું. મિત્રો અહીંયા આપણા વાનરરાજની સમાધિ છે કે જેમને ભગત સમાધિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે કેશવદાસ બાપુ છે કે જેમનો અત્યારે જો નિવાસ સ્થાન છે. બાપુ જય સિયારામ. જય સિયારામ.
તો મિત્રો આ છે આપણું શંકર ભગવાન હનુમાનજી દાદાનું મંદિર. હવે અહીંયા આપણે દર્શન કરી લીધા. હવે દર્શન કરીને હવે અત્યારે આપણે સૂર્યાસ્ત પહેલાં ઘર તરફ પહોંચી જઈશું. તો મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે જો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને મિત્રો તમારે જો આવા નવા વ્લોગ જોવો હોય તો પાવનદાસ વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મેરડીમાં.